શું નામ છે? અમિતાભાઈ. તું પ્રોબ્લેમ હતો ભાઈ? પહેલેથી જ થઈ ગયો તો હવે તેમ છે? હાલું છે? હા હાલું છે. હાથ પગમાં હાલો છે, હાલીને બતાવો પેલા કરતા. ચાલો દાંત કાઢતા કાઢતા હાલો. હવે આગળ પાછળ બે પગ થવા માંડ્યા. જુઓ વગર ટેકે ઘોડી લઈને આવ્યા છે, પણ ઘોડીની જરૂર પડતી નથી. અત્યારે એમણે હાલી ચાલી શકે છે, તમે જોઈ શકો છો. અને અત્યારે સારું છે એમને. કેવું લાગ્યું એનું કામ? કાંઈ પૈસા તો નથી પડવી લીધા બાપુએ? તો વાંધો નહીં, કહેજો. તમારી સામે નજર અમે પૈસા અત્યારે મેં આપ્યા, ગાંઠિયાને લાડવા મગાવ્યા જોઈએ ને. તો સવારે નાસ્તો કરાવીએ છીએ બધાને, બહારથી આવ્યા હોય 4 વાગ્યાને, અને બપોરના ટાઈમે ભરપેટ જમાડીએ છીએ. બરાબર છે? હનુમાનજી જમાડે છે. હું તો એક નિમિત્ત છું, એનો સાકર છું, અને તમારો બધાનો દાસ છું. કારણ કે હું કોઈ જમાડતો નથી, જમાડનાર ભગવાન છે. તમારા ભાગ્યનું બધા તમે જમી જાઓ છો. ને અમારી તેવી ઈચ્છા છે કે હજારો માણસો એકાયરે જમે, અને શાક રોટલી એ ટનાટન હોય ને ગરમ દાળ ભાત હોય ને જમતા હોય તો મને મજા આવે. અને પહેલેથી મારો નિયમ છે બધાને જમાડીને જમાડવા. પણ હવે ઈશ્વરે ઈચ્છા કરે ત્યારે કોઈક રસોઈ બનાવવાવાળા આવે તો કંઈક થાય. પણ આ જગ્યામાં એવું મને કાંઈ ખબર નથી પડતી, કોઈ આવતું નથી રસોઈ બનાવવાવાળા, મને કંઈ ખબર નથી. હવે હનુમાનજીની કેવી મરજી. પાછું હનુમાનજી એવા ચમત્કારી છે, એને ગમે એને રાખે, ન ગમે એને મારે ધક્કો. હા, એને અમે ખોટું કરો એટલે નફરત કરે. હા, હનુમાનજી એવા છે કે વીછી કડ્યો હોય ને 7 આટા ફરો તો વીછી ઉતારી દે છે. હા, એનું તેલ શરીરે લાગે તો લકવા મટાડી દે છે. આવા ચમત્કારી હનુમાનજી છે. ખરેખર એમની બહુ અસીમ કૃપા છે. સાંભળે છે. તમે દિલથી કહીને જોજો, તમારું કોઈ કાર્ય ન થતું હોય એ થશે. તમે એક વખત અનુભવ કરીને જુઓ. અહીંયા લીમડામાં મેલડીમાં બેઠા છે, એ એટલા ચમત્કારી છે કે એની વાત ન પૂછો. એક વખત 7 પાન લીમડાના ખાઈ જુઓ, રોગ દૂર થઈ જાય છે. અને લીમડાના 7 આટા ફરવાથી પણ ઘણી બધી મનોકામના પૂરી થાય છે. હમણાં એક ભાઈનો ફોન આવ્યો કે ભાઈ મારે ગાંઠ હતી ગળી ગઈ, મારે સોપારી મૂકવા આવવાની છે માતાજીને. ખાલી માતાજી પાસે સોપારી મેળવાથી મારી પાસે આવવાની જરૂર નથી. કોઈ પણ વ્યક્તિને ગાંઠું થઈ હોય તો એ ગાંઠ મટાડવા માટે તેને મેળડીમાં અસીમ દવા કરે છે. એને ખાલી 7 પરકમમાં ફરે અને સોપારી મૂકે છે, માનતા કરે એટલે 100% સારું થઈ જાય છે. એ સોપારી પણ પહેલાં માતાજી નથી લેતા. જુઓ એનો કાયદો કેવો છે, પછી લે છે. તમારું કામ થઈ જાય તો સોપારી મૂકજો, નકર ન મૂકો. આવી એમની ઈચ્છા છે. મહાકાળીમાં છે ડાયાબિટીસની અંદર એમના 5 પતાસા નદી કિનારે મૂકી દો તો ડાયાબિટીસ મટાડે છે. અને હનુમાનજી મહારાજની તો વાત જ ન થાય. ગમે એવું દુઃખ હોય, ગમે એવું કષ્ટ હોય એને કયો એટલે તાત્કાલિક સમરે હાજર થાય છે. પણ એને ખોટા માણસો નથી ગમતા. શું નથી ગમતું? ફ્રોડ નથી ગમતા. જે માણસ બનાવટ કરે છે, ફ્રોડ કરે છે, એવા એને ગમતા નથી. એટલે એમનાથી દૂર થાય છે. હનુમાનજી મહારાજ કહે છે એમને બધાને હું એવું ચમત્કાર દેખાડું કે જિંદગીભર યાદ કરે. આ હનુમાનજી એવા છે. એટલે જ નામ છે ચેતન. નામ છે ચેતન એટલે ચેતનાવાળા છે. તમે જોઈ શકો, આવીને દર્શન કરી શકો છો કેટલા જાગૃત છે. બરોબર છે? તો અહીંયા આપને કામ કેવું લાગ્યું? ગમ્યું કે નહીં? મજા આવી? બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. આપણે કોઈ સાથે બનાવટ કરશું તો ઈશ્વર આપણી એરે બનાવટ કરશે. ઘડીક વાર પૈસા તો આવી જશે માણસો પાસે, કોઈને દોરા ધાગા બાંધીને તમે લૂંટી શકો છો, પણ ઈશ્વર છોડતો નથી. એટલે હું કોઈને કહું છું કે ભાઈ દોરા ધાગા ન કરજો. કોઈ થાય તો દવા કરવી. અમે દવા ઉપર વિશ્વાસ કરીએ છીએ. દવાને દુવા ઉપર વિશ્વાસ કરીએ. એ દેશી દવા હોય કે વિલાતી હોય, પણ દવા ઉપર યકીન કરવો. દોરા ધાગા ઉપર યકીન ન કરવો. ઘણી વખત એ દોરા ધાગાથી જીવ જાય છે, ખતરામાં પડે છે. માટે દોરા ધાગા ઉપર યકીન ન કરવા. નમ્ર વિનંતી છે તમારે ઈશ્વર ઉપર વિશ્વાસ કરવો. જય હનુમાન.